હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સોફ્ટવેર એન્જિનિયરિંગના એપ્રોચીસ. તો હવે સોફ્ટવેર એન્જિનિયરિંગનો એપ્રોચ શું છે? એટલે કે કોઈ પણ ડેવલપર હોય એ શું ઈચ્છતો હોય કે સારી એવી ક્વોલિટી જળવાઈ રહે અને સારી એવી પ્રોડક્ટ એ ડેવલપ કરે. બરાબર. અધરવાઇઝ આપણે સામેની કસ્ટમર સાઈડ જોઈએ અથવા તો ક્લાયન્ટ સાઈડ જોઈએ તો એ શું ઈચ્છતો હોય કે સારી એની પ્રોડક્ટ જે ડેવલપર છે સારી એવી ડેવલપ કરે, સારી ક્વોલિટી જળવાય એવી રીતે ડેવલપ કરે. બરાબર. એટલે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચ શું ધરાવે છે કે વી કેન વ્યૂ હાઈ ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી એઝ ધ બેઝિક ઓબ્જેક્ટિવ વિચ ટુ achieved consistently for large scale problem and under the dynamic of changes. એટલે કે જે લાર્જ સ્કેલ પ્રોબ્લેમ છે અને જે ડાયનેમિક ચેન્જીસ છે એને એચીવ કરી અને હાઈ ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી ડેવલપ થાય. The Q&P એટલે કે the quality and productivity achieved during a project will clearly depend on the many factors. But the three main forces that govern Q&P એટલે કે quality and productivity are the people, processes and technology, often called the iron triangle as so in figure. એટલે હંમેશા જે ક્વોલિટી એન્ડ પ્રોડક્ટિવિટી છે એ શું એચીવ પ્રોજેક્ટ દરમિયાન શું એચીવ કરતું હોય તો ક્લિયર ડિપેન્ડ ઓન મેન્યુફેક્ચર. એટલે કે જે પ્રોજેક્ટ જે છે એ એચીવ કરવા માંગતો હોય સારી ક્વોલિટી અને સારી પ્રોડક્ટિવિટી સોફ્ટવેર કે બને એના માટે ઘણા બધા એવા ફેક્ટર હોય જે અફેક્ટ કરતા હોય. તો એની અંદર મેઇનલી છે એ ત્રણ ફોર્સિસ ગવર્નર. બરાબર. એટલે ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી ઉપર ત્રણ એવા ફેક્ટર છે જે વધારે ઇફેક્ટ કરતા હોય. તો એની અંદર ફર્સ્ટ છે પીપલ, પછી સેકન્ડ છે પ્રોસેસીસ અને ટેકનોલોજી. એટલે કે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો ત્યારે કઈ ટેકનોલોજીનો યુઝ કર્યો છે, કઈ રીતે એની પ્રોસેસીસ હોય છે અને કયા ટાઈપના પીપલ એની સાથે અફેક્ટેડ છે એ મેઇન ડિપેન્ડ કરે છે. એટલે કે મેઇન ફેક્ટર અસર કરે છે એમ તમે કહી શકો છો. ઓફટેન કોલ્ડ ધ આયરન ટ્રાયંગલ એઝ અ સોન ઇન ફિગર. હવે ફિગરની અંદર જોઈએ આપણે આગળ. તો આ ફિગર જે છે એ આયરન ટ્રાયંગલ ફિગર છે. એની અંદર જોઈએ તો રાઈટ સાઈડ અહીં આપેલું છે ટેકનોલોજીસ. એટલે કે કઈ ટેકનોલોજી અફેક્ટ કરે છે સારી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી માટે. આ ત્રણ ફેક્ટર તમને અહીંયા આપેલા છે જે એ અફેક્ટ કરે છે. તો પહેલું છે ટેકનોલોજી. એટલે કે તમે કોઈ પણ સારી એવી સારો એવો સોફ્ટવેર તમે ડેવલપ કરો છો તો એની અંદર તમે કઈ ટેકનોલોજીનો યુઝ કર્યો છે. પછી પ્રોસેસીસની, તો એની અંદર કઈ રીતની પ્રોસેસ કરેલી છે સોફ્ટવેર ડેવલપિંગ કરવા માટે એની પ્રોસેસ એ મેઇન છે. દેન થર્ડ ફેક્ટર છે જે પીપલ. એટલે કે સામે તમે જે સોફ્ટવેર બનાવો છો જે પીપલ માટે એ કયા ટાઈપનું પ્રોડક્ટ એટલે કઈ ટાઈપની ફંક્શનાલિટી બનાવવા માટે એવી ઈચ્છે છે, એની કઈ રીતની જરૂરિયાતો છે એ સારી એવી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી જે મેઇન આધાર રાખે છે આ ત્રણ ફેક્ટર પર. ફર્સ્ટ છે ટેકનોલોજી, સેકન્ડ પ્રોસેસ એન્ડ થર્ડ છે પીપલ. Then next, so for high quality and productivity, good technology has to be used. એટલે કે સારી એવી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી માટે એક સારી એવી ટેકનોલોજીનો યુઝ થાય છે જે ગુડ પ્રોસેસીસ ઓર મેથડ હેવ ટુ બી યુઝ એન્ડ ધ પીપલ ડુઈંગ ધ જોબ હેવ ટુ પ્રાયરલી ટ્રેન. એટલે શું કહેવા માંગે છે? એટલે કે સારી એવી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી વાળો સોફ્ટવેર બનાવવા માટે સારી એવી ટેકનોલોજીનો યુઝ થાય છે, સારી એવી પ્રોસેસીસ યુઝ કરવામાં આવે છે અને સારી એવી મેથડનો યુઝ થાય છે. અને પીપલ ડુઈંગ ધ જોબ હેવ ટુ બી પ્રોપરલી ટ્રેન. એટલે કે આ જે ટ્રેન કરેલું છે, પ્રોપરલી ટ્રેન કરેલું જે પીપલ હશે એ સારી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી વાળો સોફ્ટવેરને ડેવલપ કરી શકે છે. And next is to tackle the problem domain and successfully face to challenges that software engineering faces. One must focus on the software process. એટલે કે કોઈ પણ પ્રોબ્લેમ ડોમેઇન હોય એને સક્સેસફુલી ફેસ ધ ચેલેન્જીસ. એટલે કોઈ પણ ચેલેન્જ હોય એને ફેસ કરવા માટે સોફ્ટવેર એન્જિનિયરિંગ એક ફેઝ એપ્રોચ પૂરો પાડે છે. એટલે કે મેઇન ફોકસ ઓન સોફ્ટવેર પ્રોસેસ. એટલે કોઈ પણ પ્રકારનું ડેવલપિંગની અંદર પ્રોબ્લેમ આવતો હોય અથવા તો કોઈ પણ ડોમેઇન પ્રોબ્લેમ હોય એને સોલ્યુશન કરવા માટે એ મેઇન શું છે તો કે સોફ્ટવેર પ્રોસેસ છે. સોફ્ટવેર ડેવલપિંગ પ્રોસેસ થ્રુ જ તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તમે લાવી શકો છો. મીન્સ કે
પ્રોબ્લેમ ડોમેનની વાત કરી છે તો કે સામેવાળા જે પીપલ છે એનો પ્રોબ્લેમ આપણને પહેલા સમજવો જરૂરી છે. જો આપણને એની રિક્વાયરમેન્ટ એની શું જરૂરિયાતો છે એ સમજાય પછી તમે કોઈ પણ સોફ્ટવેર એને ડેવલપ કરી શકો છો. Then next, design of proper software processes and their control then become a key goal of software engineering research. હવે શું ડિઝાઇન ફોર પ્રોપર સોફ્ટવેર પ્રોસેસીસ એટલે આપણે જે ડિઝાઇન કરવાનું છે કેવું ડિઝાઇન કરવાનું છે કે સોફ્ટવેર પ્રોસેસીસ એન્ડ ધેર કંટ્રોલ they become the કી ગોલ ઓફ એન્જિનિયરિંગ રિસર્ચ. એટલે કોઈ પણ સોફ્ટવેર એન્જિનિયરિંગ રિસર્ચ જે છે એનું મેઇન કી ગોલ શું છે તો કે એને તમે ડેવલપિંગ કરો છો એ પ્રોપર ડિઝાઇનિંગ થતું હોવું જોઈએ કે સામેવાળાની જે જરૂરિયાતો છે એટલે કે ક્લાયન્ટની જરૂરિયાતોને અથવા ક્લાયન્ટ ની રિક્વાયરમેન્ટ શું છે એ જરૂરિયાતો એને સમજી અને તમે કોઈ પણ સોફ્ટવેર ડિઝાઇન કરો છો એની સોફ્ટવેર પ્રોસેસીસ જે હોય છે એ અને એને કંટ્રોલિંગ કરવું એ મેઇન કી ગોલ છે કોનો સોફ્ટવેર એન્જિનિયરિંગ રિસર્ચનો. It is this focus on processes that distinguish the software engineering from most other computing discipline. એટલે કે જે મેઇન ફોકસ કોના પર હોય છે પ્રોસેસીસ ઉપર. બીજા કોમ્પ્યુટરની કમ્પેરિઝનની અંદર જે સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર મેઇન ફોકસ કોના પર રહેલો છે પ્રોસેસ ઉપર એટલે કે સોફ્ટવેર ડેવલપિંગની પ્રોસેસ ઉપર મેઇન ફોકસ રહેલો છે. Then next, in the software engineering the focus is primarily on processes which were referred to as a systematic approach in definition given earlier. હવે શું કહેવા માંગે છે એટલે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ જે છે એ મેઇન ડિફાઇન કરે છે કોને સિસ્ટમેટિક એપ્રોચ ધરાવે છે. જે સોફ્ટવેર એન્જિનિયરિંગ છે એ સિસ્ટમેટિક એપ્રોચ ધરાવે છે. કઈ રીતે તો એની પ્રોસેસ સિસ્ટમેટિક વેની અંદર થતું બધું વર્ક એ સિસ્ટમેટિક વેની અંદર પરફોર્મ થતું હોય. એવી જ રીતે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવો છે તો એની પ્રોસેસ કઈ રીતે થતી હોય તો કે સિસ્ટમેટિક વેની અંદર પ્રોસેસીસ બધી થતી હશે. એટલે કે મેઇન ફોકસ સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર પ્રોસેસ ઉપર રહેલો છે. Then next, most other computer distinguish focus on some type of product, algorithm, operating system and database. એટલે કે કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરની અંદર મેઇન ફોકસ કોના પર રહેલો હોય છે તો કે અલગ અલગ ટાઈપ ઉપર અલગ અલગ સમ પ્રોડક્ટ બરાબર અલગ અલગ ટાઈપની પ્રોડક્ટ ઉપર મેઇન ફોકસ રહેલો હોય છે કોમ્પ્યુટરની વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ તરીકે અલ્ગોરિધમ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે, ડેટાબેઝીસ છે. કોમ્પ્યુટરની અંદર આ અલગ અલગ પ્રોડક્ટ ઉપર મેઇન ફોકસ રહેલો હોય છે. જ્યારે વી બ્રીફલી ડિસ્કસ ધ ટુ કી એક્સેપ્ટ હિયર ધ ડેવલપિંગ પ્રોસેસ એન્ડ મેનેજિંગ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ. એટલે હવે અહીંયા તમારે બે ટાઈપના કી એક્સપેક્ટનો અહીંયા ડિસ્કસ કરવામાં આવેલું છે બ્રીફલી. એમાં ફર્સ્ટ છે ધ ડેવલપમેન્ટ પ્રોસેસ એટલે કે એની જે સોફ્ટવેર ડેવલપિંગની પ્રોસેસ વિશે અને મેનેજિંગ ધ ડેવલપમેન્ટ પ્રોસેસ અને જે ડેવલપિંગની પ્રોસેસ છે એને મેનેજિંગ કઈ રીતે કરવી એનું અહીંયા બ્રીફલી તમને ડિસ્કસ કરેલું છે. એમાં ફર્સ્ટ છે ફેસ્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ. આ એક ફર્સ્ટ એપ્રોચ જ છે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસનો એક એપ્રોચ તમે કહી શકો. એમાં પહેલું છે phase development process, a development process of various phases, each phase ending with the defining output. એટલે કે a developing process of various phases એટલે કે કોઈ પણ પ્રોસેસ ડેવલપ કરવા માટે વેરિયસ ફેઝિસ કવર કરે છે. each phase ending with the defined output એટલે બધા ફેઝનું એન્ડિંગ ક્યારે થાય તો કે એક પ્રકારનું કંઈક આઉટપુટ જનરેટ થતું હોય ત્યારે એક ફેઝ પૂરો થાય એમ કહી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે તમે એમ કહો છો કે હું ડિઝાઇનિંગ કરું છું બરાબર. તો ડિઝાઇનિંગ કરવું એટલે શું થાય એક પ્રકારનું ડિઝાઇનિંગ ટાસ્ક કમ્પ્લીટ થશે એટલે કે એક પ્રકારનું કંઈક ડિફાઇન આઉટપુટ કરતું હોય અથવા તો કંઈ પણ ડિફાઇન આઉટપુટ હશે એનું કોઈ પણ ફેઝ હોય બરાબર. તો એનું પોતાનું કંઈક ડિફાઇન આઉટપુટ થતું હશે. ધ ફેઝ આર પરફોર્મ in an order specified by the process model being followed. એટલે કે ફેઝ આર પરફોર્મ ફેઝ જે છે એ શું પરફોર્મ કરતું હશે તો કે એન ઓર્ડર સ્પેસિફાઈ બાય ધ પ્રોસેસ મોડલ કોઈ પણ પ્રોસેસ મોડલને એ પરફોર્મ કરતું હશે. હવે વાત કરીએ પ્રોસેસ મોડલની તો પ્રોસેસ મોડલ ડિફરન્ટ છે પણ પ્રોસેસ મોડલ ડિફરન્ટ હોય એટલે કે એની જે સોફ્ટવેર ડેવલપિંગ જે પ્રોસેસ હોય છે એ અલગ અલગ મેનરની અંદર હશે પણ ફેઝિસ તો સેમ જ હશે. ફોર એક્ઝામ્પલ તરીકે એનાલિસિસ, ડિઝાઇન, કોડિંગ, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ. આ ફેઝિસ બધા જે સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ મોડેલ છે એની અંદર બધા ફેઝિસ તો સેમ જ આવશે ઓલવેઝ. એટલે કે ધ મેઇન રીઝન ફોર હેવિંગ અ ફેઝ પ્રોસેસ ઇઝ ધ બ્રેક ધ પ્રોબ્લેમ ઓફ ધ ડેવલપિંગ સોફ્ટવેર ઇન ટુ સક્સેસફુલી પરફોર્મ અ સેટ ઓફ
phases is handling the different concern of the software development. એટલે કે જેટલા સોફ્ટવેર ડેવલપિંગની અંદર જેટલા ફેઝીસ હશે એનું વર્ક કેવું હશે, ડિફરન્ટ હશે. એટલે કે જે તમારા જે પ્રોબ્લેમ છે એને બ્રેકડાઉન કરી અને પ્રોબ્લેમને સોલ્વિંગ કરવા માટે આ જે ફેઝીસ છે આપણને હેલ્પફુલ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવો છે, એટલે સોફ્ટવેર તમારે ડેવલપ કરવો હોય તો પહેલા તો આપણે એની રિક્વાયરમેન્ટ જોશે કે સોફ્ટવેરની અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, એ સોફ્ટવેર કઈ રીતનો બનાવવાનો છે તમને ખ્યાલ હોવો જરૂરી છે. બરાબર, એનાલિસિસ થઈ ગયા પછી તમે ડિઝાઇનિંગ કરશો. એટલે કે એ સોફ્ટવેરનું તમે ડિઝાઇનિંગ કરશો, એટલે કે એક સોફ્ટવેર કઈ રીતનો બનાવવાનો છે. સોફ્ટવેર ડિઝાઇનિંગ થઈ ગયા પછી એનું કોડિંગ કરશો. કોડિંગ કર્યા પછી એનું તમે ટેસ્ટિંગ કરશો કે બધું બરાબર વર્ક થાય છે કે નહીં. એટલે કે ટૂંકમાં એમ તમે કહી શકો કે બધા ફેઝિસ છે એ અલગ અલગ પોતાનું વર્ક કરે છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે એ હેલ્પ કરશે. Then next, this ensure that the cost of development is lower than what is would have been if their whole problem was tackled together. એટલે કે એકી સાથે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વિંગ કરવામાં આવે, એટલે કે જ્યારે તમે સોફ્ટવેર ડેવલપ કરો છો ત્યારે જ બધો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે તો એની કોસ્ટ પણ કેવી હશે, ઓછી હશે. પણ જો તમે આખો પ્રોજેક્ટ બની ગયા પછી તમે ફરીથી કંઈક ચેન્જીસ કરાવો છો ડેવલપર પાસે, તો એની કોસ્ટ પણ કેવી હશે, હાઈ હશે. બરાબર, એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે જો કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું એકી સાથે તમે સોલ્યુશન લાવો, અથવા પ્રોજેક્ટ ડેવલપ કરવો હોય, ડેવલપ કરાવવાનો હોય તમારે, ત્યારે એકી સાથે તમે કહી દો આ ટાઈપનો સોફ્ટવેર જોઈએ છે મારે, તો એકી સાથે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય તો ડેવલપિંગ કોસ્ટ પણ કેવી હશે, ઓછી હશે. Furthermore, a phase process allow the proper checking for quality and processes at some defined point ડ્યુરિંગ ધ ડેવલપમેન્ટ. એટલે કે શું કહેવા માંગે છે, એટલે કોઈ પણ ડેવલપિંગ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, એટલે કોઈ પણ ડેવલપમેન્ટ થતું હોય ત્યારે તમે કોઈ પણ ફેઝ પ્રોસેસ એલાવ ધ પ્રોપર ચેકિંગ, એટલે કોઈ પણ ફેઝ ઉપર તમે જઈને અને તમે કોઈ પણ ક્વોલિટી, તમારા સોફ્ટવેરની ક્વોલિટી અને એની પ્રોસેસ કઈ ટાઈપની છે એ તમે ચેક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે ડિઝાઇનિંગ થતું હોય તો ડિઝાઇનિંગ ટાસ્ક પૂરો થઈ ગયો અને અત્યારે કોડિંગ ચાલુ છે, પણ તમારે હવે એવું જોવું હોય કે મારે ડિઝાઇનિંગ કયા ટાઈપનું બનાવેલું છે ડેવલપરે, તો એ તમે ચેક કરી શકો છો. એટલે કે તમારા પ્રોજેક્ટની ક્વોલિટી અને પ્રોસેસીસ કઈ રીતની છે એ તમે ડ્યુરિંગ અ ડેવલપિંગ ટાઈમ એ તમે જોઈ શકો છો. Clearly, this will not work large system, hence the managing the complexity, problem tracking and quality of the development process consists a set of phases. એટલે ક્લિયરલી ધીસ વિલ નોટ વર્ક લાર્જ સિસ્ટમ. ઘણી વખત એવું બને કે લાર્જ સિસ્ટમ એ વર્ક કરતી ન હોય તો એના માટે શું કે એનું મેનેજિંગ કરવું પણ કોમ્પ્લેક્સ હોય, ધ પ્રોજેક્ટ ટ્રેકિંગ એન્ડ ક્વોલિટી, એટલે કે સારી એવી ક્વોલિટી પણ ન જળવાતી હોય. ધ ઓલ ધ ડેવલપિંગ પ્રોસેસ કન્સિસ્ટ ઓફ ધ સેટ ઓફ ફેઝ. એટલે કે બધી ડેવલપિંગ પ્રોસેસ શું કન્સિસ્ટ કરે છે, સેટ ઓફ ફેઝિસ. બરાબર, એટલે કે માનો કે ઘણી બધી મોટો એવો સોફ્ટવેર બનાવવાનો છે, તો એ કોમ્પ્લેક્સ આખી સિસ્ટમ બનાવવાની છે, તો એને માટે તમારે સારી એવી પ્રોડક્ટ અને ક્વોલિટી જળવાવી ખૂબ જ જરૂરી છે. તો એ કામ કોણ કરશે, તો કે ફેઝિસ. બરાબર, ફેઝિસ અલગ અલગ વર્ક છે તો એને ડિવાઈડ કરી દો. ફોર એક્ઝામ્પલ, એનાલિસિસ પર્સન અલગ છે તો એ શું કરશે, એનાલિસિસ કરશે. પછી ધેન નેક્સ્ટ છે ડિઝાઇનર છે, તો ડિઝાઇનર શું કરે, તો ડિઝાઇનિંગ કરશે. આખા સોફ્ટવેરનું મોટી સિસ્ટમ છે તો એનું વર્કને ડિવાઈડ કરી ફેઝ પ્રમાણે. બરાબર, પછી જે ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ ઇઝ સેન્ટ્રલ ટુ ધ સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચ ફોર ધ સોલ્વિંગ ધ સોફ્ટવેર ક્રિસિસ. એટલે કે જે ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ છે એ સોફ્ટવેર એન્જિનિયરિંગનો એક પ્રકારનો સેન્ટ્રલ એપ્રોચ છે ફોર સોલ્વિંગ ધ સોફ્ટવેર ક્રિસિસ. એટલે સોફ્ટવેર ક્રિસિસને સોલ્વ કરવા માટે ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે એ સોફ્ટવેર એન્જિનિયરિંગનો એક એપ્રોચ છે. હવે એની અંદર આવે છે જે એપ્રોચ છે, એની અંદર ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ છે, એની અંદર રિક્વાયરમેન્ટ એના ફેઝ કયા છે એ આપણે અહીંયા જોવાનું છે. તો ફેઝિસની અંદર વાત કરીએ તો પહેલું છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, સેકન્ડ છે સોફ્ટવેર ડિઝાઇન, થર્ડ છે ટેસ્ટિંગ અને થર્ડ છે ટેસ્ટિંગ. એ આપણે અહીંયા જોઈશું.
એમાં ફર્સ્ટ છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ અંડર ધ પ્રોબ્લેમ. હવે રિક્વાયરમેન્ટ એનાલિસિસની અંદર શું, રિક્વાયરમેન્ટ એનાલિસિસ એટલે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરતા હોય તો પહેલું શું આવે, રિક્વાયરમેન્ટ એનાલિસિસ. રિક્વાયરમેન્ટ એનાલિસિસ નું આવે તો એની અંદર ક્લાયન્ટ અને ડેવલપર વચ્ચે કોમ્યુનિકેશન થતું હશે. એમાં ફર્સ્ટ છે અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ, એટલે કે હકીકતમાં જે તમારો પ્રોબ્લેમ છે અન્ડરસ્ટેન્ડ થતો હોવો ખૂબ જ જરૂરી છે. એના વગર તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરી શકો નહીં. સેકન્ડ છે આઈડેન્ટિફાઈ વોટ ઇઝ નીડેડ, એટલે આઈડેન્ટિફાઈ કરવાનું કે સામેવાળા જે ક્લાયન્ટ છે એની જરૂરિયાત શું છે, કયા ટાઈપનો પ્રોબ્લેમ, કયા ટાઈપનો પ્રોજેક્ટ અથવા કયા ટાઈપનો સોફ્ટવેર બનાવવા માંગે છે, એની જરૂરિયાતો સમજવી ખૂબ જ જરૂરી છે. પછી દેન નેક્સ્ટ છે કોમ્પ્લેક્સ સિસ્ટમ. વોટ ઇઝ નીડેડ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક, એટલે કે કોમ્પ્લેક્સ સિસ્ટમ જો બનાવવાની હોય તો રિક્વાયરમેન્ટ એનાલિસિસની જરૂરિયાતો પ્રમાણે એવું અમુક ટાસ્ક હોય કે જે ડિફિકલ્ટ હોય તો એની અગાઉથી જ આપણને ખબર હોવી જોઈએ. ગોલ ઓફ ધ રિક્વાયરમેન્ટ એક્ટિવિટી ઇઝ ટુ ડોક્યુમેન્ટ ઇન એસઆરએસ ડોક્યુમેન્ટ, એટલે કે આપણો ગોલ શું છે, આપણે કયા ટાઈપનું સોફ્ટવેર જોઈએ છે, એની અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ છે, એ બધું જ તમારે એસઆરએસ એટલે કે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન ડોક્યુમેન્ટ જે છે એની અંદર લખેલું હોવું, નોટ ડાઉન કરેલું હોવું જોઈએ. ધેર આર ટુ મેજર એક્ટિવિટી ઇન ધીસ ફેઝ, એટલે કે આ જે ફેઝ છે એની અંદર ટોટલ બે ટાઈપની મેજર એક્ટિવિટી હોય છે. એની અંદર ફર્સ્ટ છે પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ ઓર એનાલિસિસ એન્ડ રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. હવે પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ ઓર એનાલિસિસ એટલે શું, એટલે કે જે આ રિક્વાયરમેન્ટ એનાલિસિસ છે એની અંદર એટલે કે જે તમારો સોફ્ટવેર બનાવવાનો છે એનું બધા પ્રકારનું એનાલિસિસ થતું હોવું, એ પ્રોબ્લેમ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે પ્રોબ્લેમને અન્ડરસ્ટેન્ડ પણ કરવી ખૂબ જ જરૂરી છે અને એનું એનાલિસિસ કરવું પણ ખૂબ જ જરૂરી છે. એટલે તમારે કયા ટાઈપનો પ્રોજેક્ટ, કયા ટાઈપનો સોફ્ટવેર જોઈએ છે, તમારી જરૂરિયાતો કયા ટાઈપની છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. અને રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન એટલે કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ સ્પેસિફિક હોવી જોઈએ, એટલે કે એસઆરએસ ની અંદર એનું બધું સ્પેસિફિકેશન થયેલું હોવું જોઈએ. એનું કયા ટાઈપનું પ્લાનિંગ છે, શું જરૂરિયાતો છે, એ બધું સમજવું ખૂબ જ જરૂરી છે. એટલે એ આવે છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ ની અંદર. એનાલિસિસ કમ્પ્લીટ થઈ ગયા પછી આવે છે સોફ્ટવેર ડિઝાઇનિંગ. તો સોફ્ટવેર ડિઝાઇનિંગ શું છે, ધ પર્પસ ઓફ ધ ડિઝાઇન ફેઝ ઇઝ ટુ પ્લાન ટુ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ સ્પેસિફિક બાય ધ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશન, એટલે કે જે સોફ્ટવેર જે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હતી એની અંદર તમે પ્લાનિંગ કરેલું હશે બધું, એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જે પ્લાનિંગ કરેલું છે એનું ડિઝાઇનિંગ કરવાનું છે. એટલે કે સોફ્ટવેર ડિઝાઇન, ધ પર્પસ ઓફ ધ ડિઝાઇન ફેઝ ઇઝ ટુ પ્લાન ટુ સોલ્યુશન ઓફ ધ પ્રોબ્લેમ સ્પેસિફાઈ બાય ધ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ, એટલે કે રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટની અંદર જે તમે પ્રોબ્લેમ સ્પેસિફાઈ કરેલો છે એનું સોલ્યુશન માટે તમે જે ડિઝાઇનિંગ ફેઝ યુઝ કરો છો, એટલે કે ડિઝાઇન કરો છો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ મૂવિંગ ફ્રોમ ધ પ્રોબ્લેમ ડોમેન ટુ સોલ્યુશન ડોમેન. આ ફર્સ્ટ સ્ટેપ છે જે મૂવ કરે છે પ્રોબ્લેમ ડોમેન થી સોલ્યુશન ડોમેન માટે. The design activity often result in three separate output. એની અંદર ત્રણ સેપરેટ આઉટપુટ હોય છે ડિઝાઇન એક્ટિવિટીના. એમાં ફર્સ્ટ છે આર્કિટેક્ચરલ ડિઝાઇન, સેકન્ડ છે હાઈ લેવલ ડિઝાઇન અને થર્ડ છે ડિટેલ ડિઝાઇન. આનું ડીપલી અત્યારે પછી નેક્સ્ટ જોશું. હવે જોવાનું છે ટેસ્ટિંગ, એટલે કે જે આ તમારો ફેઝ ડેવલપમેન્ટ પ્રોસેસ છે એની અંદર થ્રી એક્ટિવિટી મેઇન છે. એની અંદર ફર્સ્ટ છે રિક્વાયરમેન્ટ એનાલિસિસ, then second છે સોફ્ટવેર ડિઝાઇનિંગ and the third છે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ ઇઝ અ મેજર ક્વોલિટી કંટ્રોલ મિસ્યુઅર યુઝડ ડ્યુરિંગ ધ સોફ્ટવેર ડેવલપમેન્ટ. એટલે ટેસ્ટિંગ શું છે, એ મેજર ક્વોલિટી કંટ્રોલ છે. ટેસ્ટિંગ કોને કહેવાય, માનો કે તમારો સોફ્ટવેર જે ડેવલપ કર્યો છે એનું એનાલિસિસ પૂરું થઈ ગયું. એનાલિસિસ કર્યા પછી તમે જે એનું ડિઝાઇનિંગ કરો છો, ડિઝાઇનિંગ કર્યા પછી તમે એનું કોડિંગ કરો છો. કોડિંગ કોઈ પણ સોફ્ટવેર ડેવલપ થઈ જાય પછી તમારે ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ટેસ્ટિંગ કરશો તો તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી પણ જળવાઈ રહેશે. એટલે ક્વોલિટી કંટ્રોલ માટે ડેવલપિંગ એના માટે ટેસ્ટિંગ ખૂબ જ જરૂરી છે. ડિટેક્ટ ધ ડિફેક્ટ્સ ઇન ધ સોફ્ટવેર, એટલે કે સોફ્ટવેરની ટેસ્ટિંગ દ્વારા તમારે જે સોફ્ટવેરની અંદર ડિફેક્ટ્સ રહેલી હોય એને ડિટેક્ટ કરવાનું કામ ટેસ્ટિંગ કરે છે. ડ્યુરિંગ ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ એન્ડ ડિઝાઇન ધ આઉટપુટ ઇઝ અ document that is usually textual and non-executable.
એટલે કે ડ્યુરિંગ ધ રિક્વાયરમેન્ટ એનાલિસિસ થાય ત્યારે રિક્વાયરમેન્ટ એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ જ્યારે થતું હોય ત્યારે એનું આઉટપુટ એક ડોક્યુમેન્ટેશનની અંદર લખેલું હોય. એ કેવું ડોક્યુમેન્ટેશનની અંદર જે સ્પેસિફાય કરેલું હોય એ આઉટપુટ કેવું હશે, ટેક્સ્ચ્યુઅલ હશે, અને બીજું કેવું હશે, નોન એક્ઝિક્યુટેબલ એનું આઉટપુટ હશે. તો એ પ્રમાણે વર્ક કરે છે કે નહીં સોફ્ટવેર એ જોવાનું કામ કોનું છે, ટેસ્ટિંગનું છે. બરાબર. દેન નેક્સ્ટ, આફ્ટર કોડિંગ કમ્પ્યુટર પ્રોગ્રામ આર અવેલેબલ દેટ કેન બી એક્ઝિક્યુટ ફોર ટેસ્ટિંગ પર્પઝ. એટલે કે જ્યારે તમારું કોઈ પણ સોફ્ટવેર ડેવલપ થઈ જાય, એનું ડિઝાઇનિંગ થઈ જાય છે અને એનું પછી કોડિંગ કરવામાં આવે, કોડિંગ કર્યા પછી કોમ્પ્યુટર પ્રોગ્રામ આર અવેલેબલ કેન બી એક્ઝિક્યુટ. એટલે કે તમારો જે પ્રોગ્રામ બનાવેલો છે, જેનું કોડિંગ કરેલું છે, એક્ઝિક્યુટ થાય છે કે નહીં, એ ટેસ્ટિંગનો પર્પઝ છે. The goal of testing is to uncover requirement, design and coding error in the program. એટલે કે જે તમે કોડિંગ કરેલું છે એની અંદર કાં તો ગોલ ઓફ ટેસ્ટિંગ ઇઝ અનકવર ધ રિક્વાયરમેન્ટ, કાં તો ટેસ્ટિંગ કરો ત્યારે તમને ખબર પડે કે રિક્વાયરમેન્ટ બધી કવર થઈ છે કે નહીં. અનકવર રિક્વાયરમેન્ટ હોય તો એ પણ ખ્યાલ આવે. પછી ડિઝાઇન એટલે કે કંઈ પણ ડિઝાઇનની અંદર મિસ્ટેક રહેલી હોય તો પણ એ તમે જોઈ શકો છો કે ડિઝાઇનની અંદર આ મિસ્ટેક રહેલી છે. કંઈ પણ ડિફેક્ટ હશે તો પણ એ ટેસ્ટ દ્વારા ખ્યાલ આવશે. એન્ડ કોડિંગ એરર ઇન ધ પ્રોગ્રામ, અને પ્રોગ્રામિંગની અંદર કોડિંગની અંદર પણ કંઈ એરર હશે તો પણ તમને ખ્યાલ આવશે. એટલે ટેસ્ટિંગ દ્વારા તમે કોઈ પણ ડિફેક્ટ રહેલી હોય સોફ્ટવેરની અંદર તો એ તમે ફાઇન્ડ આઉટ ઇઝીલી કરી શકો છો. એટલે કે તમે સોફ્ટવેર ડેવલપ કર્યા પછી ડાયરેક્ટ તમે કોઈ પણ ક્લાયન્ટને આપતા નથી, પરંતુ એનું ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ટેસ્ટિંગ કરો તો જ તમને ખ્યાલ આવે કે તમારા સોફ્ટવેરની અંદર મિસ્ટેક ક્યાં રહેલી છે. એવું જરૂરી નથી કે માત્ર કોડિંગની અંદર જ મિસ્ટેક રહેલી હોય, કાં તો તમે જે જરૂરિયાતો પ્રમાણેની રિક્વાયરમેન્ટ જે છે એ પ્રમાણે અનકવર કરેલી હોય, એટલે કે રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ડેવલપ સોફ્ટવેર ન કર્યો હોય. અધરવાઇઝ તમે જે ડિઝાઇનિંગ કરો છો તો ડિઝાઇનિંગની અંદર પણ મિસ્ટેક રહેલી હોય. અધરવાઇઝ જે કોડિંગ કરેલું છે કોડિંગની અંદર પણ મિસ્ટેક રહેલી હોય. તો એ બધાનું સોલ્યુશન કરવા માટે ટેસ્ટિંગ ખૂબ જ જરૂરી છે. ટેસ્ટિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ક્રિટિકલ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી. એટલે ટેસ્ટિંગ કેવું છે, એ એક્સ્ટ્રીમલી ક્રિટિકલ છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ટિવિટી છે. એટલે કે તમારે બધા વન બાય વન તમે બધા યુનિટનું ટેસ્ટિંગ કરો તો એની અંદર ટાઈમ પણ કેવો થશે, વધારે લેશે. ઇટ રિક્વાયર ધ પ્રોપર પ્લાનિંગ ઓફ ધ ઓવરઓલ ટેસ્ટિંગ પ્રોસેસ. એટલે કે આખા સોફ્ટવેરનું ટેસ્ટિંગ કરવા માટે તમારે પહેલા ટેસ્ટિંગ માટે પ્રોપર પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. પ્લાનિંગ વગર ડાયરેક્ટલી તમે ટેસ્ટિંગ કરો તો એ ચાલે નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે તમારે ખૂબ જ મોટી એવી સોફ્ટવેર બનાવેલો છે અને એનું તમારે ટેસ્ટિંગ કરવાનું છે તો ડાયરેક્ટલી ટેસ્ટિંગ પોસિબલ બને નહીં. એના માટે તમારે પ્રોપર પ્લાનિંગ કરવું પડે અને વન બાય વન તમે એને એક બે ટેસ્ટ કરવું પડે. ફ્રિકવન્ટલી ધ ટેસ્ટિંગ પ્રોસેસ સ્ટાર્ટ વિથ ધ ટેસ્ટ પ્લાન that identify all testing related activity that must be performed and specify the schedule, allocates the resource and specify guideline for testing. એટલે ફ્રિકવન્ટલી તમારે ટેસ્ટિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ કરવી પડે. તે સ્ટાર્ટ ક્યાંથી થાય તો એના ટેસ્ટ પ્લાન ઉપરથી થાય. that identify the testing related activity. તે જે ટેસ્ટ પ્લાન છે એ શું આઈડેન્ટિફાય કરે તો ટેસ્ટિંગ રિલેટેડ જે એક્ટિવિટી છે એ કઈ રીતે પરફોર્મ થશે, એનું શેડ્યુલ સ્પેસિફાય કરેલું હશે અને એલોકેટિંગ ધ રિસોર્સ, એને અલગ અલગ રિસોર્સિસ એલોકેટ કરેલા હશે અને સ્પેસિફિક એક ગાઈડલાઈન આપણને ટેસ્ટિંગ માટે પૂરી કરતી હશે. Then for different test you need a test case specify the document is produced with the list of a different test case and together with the expect output. હવે અહીંયા શું કહેવા માંગે છે, હવે તમે જ્યારે ટેસ્ટિંગ કરતા હોય અલગ અલગ ડિફરન્ટ ટેસ્ટ યુનિટ બનાવેલા હોય, કે માનો કે ફોર એક્ઝામ્પલ તરીકે અલગ અલગ પેજ છે, એમાં ફર્સ્ટ છે લોગિન પેજ છે. એટલે કે લોગિન પેજની અંદર તમે એક ટેસ્ટ કેસ બનાવેલો છે લોગિન માટે, તો એનું સ્પેસિફાઈડ ડોક્યુમેન્ટ ઇઝ પ્રોડ્યુસ. એટલે કે ડોક્યુમેન્ટની અંદર તમારે એક ટેસ્ટ કેસ ક્રિએટ કરવાનો છે અને ટેસ્ટ કેસ ક્રિએટ કરો છો ત્યારે એનું તમારે જે એકચ્યુઅલ આઉટપુટ કયું, એક્સપેક્ટેડ આઉટપુટ કયું છે અને એકચ્યુઅલ આઉટપુટ કયું આવે છે એનું નોટ ડાઉન કરવાનું હોય છે. અહીંયા મેં માત્ર લોગિનનું એક્ઝામ્પલ આપ્યું કે તમે જે યુઝર નેમ અને પાસવર્ડ નાખો છો તો જે યુઝર રજિસ્ટર હોય એ જ યુઝર લોગિન થાય છે કે બીજા કોઈ પણ યુઝરનું નામ નાખે તો પણ લોગિન થાય છે, એટલે કે બરાબર વર્ક કરે છે કે નહીં, બરાબર એ જોઈ અને તમારે ટેક્સ્ટ કેસની અંદર જોવાનું હોય. તો એની અંદર એક્સપેક્ટેડ આઉટપુટ શું હોય કે જો યુઝર નેમ અને પાસવર્ડ જો ખોટો હોય તો લોગિન થવા દેવું જોઈએ નહીં. એ તમારું શું હતું, એક્સપેક્ટેડ આઉટપુટ હતું, અને એકચ્યુઅલ આઉટપુટ શું આવે છે એ તમારે જોઈને ટેસ્ટિંગ કરવાનું હોય છે.
During the testing of the unit, the specified the test case are executed and actual result compare with the executed output. હવે શું કહેવા માંગે છે ને, ટેસ્ટ કેસની અંદર તમે જે એક્સપેક્ટેડ જે આઉટપુટ હતું અને એકચ્યુઅલ આઉટપુટ શું છે, એકચ્યુઅલ રિઝલ્ટ શું આવ્યું છે, એ બંનેનું કમ્પેરિઝન કરવાનું હોય છે. અહીંયા લખેલું જ છે, જો અહીંયા the test case are executed and actual result કમ્પેર વિથ ધ એક્સપેક્ટેડ રિઝલ્ટ, એટલે કે બંને વચ્ચેનું રિઝલ્ટ કમ્પેરિઝન કરી તમને ખ્યાલ આવશે કે આ ટેસ્ટિંગ કર્યું છે એ બરોબર છે કે નહીં. The final output of the testing phase is to the test report and error report or a set of such a report. The final output પછી the testing phase is the test report, એટલે કે ટેસ્ટિંગ તમે કર્યા પછી એક ટેસ્ટ રિપોર્ટ જનરેટ થાય અથવા તો એરર રિપોર્ટ તમે કહી શકો, ઓર અ સેટ ઓફ સચ અ રિપોર્ટ, અને એને તમે એક પ્રકારનો રિપોર્ટ કહી શકો. ટેસ્ટિંગની અંદર રિપોર્ટ કયો આવે કે જો એની અંદર કંઈ પણ એરર રિપોર્ટ હશે બરાબર, અથવા તો ટેસ્ટિંગ કર્યું છે એની બરોબર છે કે નહીં એ જોવા માટે ટેસ્ટ રિપોર્ટનો યુઝ થશે. The error report describe the error encountered and action taken to remove the error. હવે જે એરર રિપોર્ટ તમે જે ટેસ્ટિંગ કરો છો અને એની અંદર માનો કે તમે કોઈ પણ એરર જનરેટ થાય છે તો એરર રિપોર્ટની અંદર આવશે, તો એરર રિપોર્ટની અંદર ડિસ્ક્રાઇબ કરેલું હશે કે એરરને જે એરરની ઉપર આ જે એરર છે એના પર એક્શન લઈ અને એને રિમૂવ કરવા માટે. એટલે કે જે તમારે સોફ્ટવેર ડેવલપ કરો છો એની અંદર કોઈ પણ એરર રહેલી અથવા તો ટેસ્ટિંગ દ્વારા તમારે કોઈ પણ ડિફેક્ટ જણાય તો એ ડિફેક્ટને રિમૂવ કરવાની હોય છે. દેન નેક્સ્ટ આવે છે એટલે કે ફર્સ્ટ અહીંયા જે સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચ છે એની અંદર જોયું આપણે, પહેલો એપ્રોચ હતો ફેસ્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ અને સેકન્ડ એપ્રોચ છે મેનેજિંગ ધ પ્રોસેસ. એટલે કે તમારે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવો હોય તો પહેલા ખૂબ જ જરૂરી છે કોઈ પણ પ્રોસેસને મેનેજ કરવી. મેનેજમેન્ટ વિધાઉટ મેનેજમેન્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ. એટલે કે જો તમે સોફ્ટવેર મેનેજિંગ કર્યા વગર તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ કરો છો તો સારી એવી ક્વોલિટી અને પ્રોડક્ટિવિટી જળવાય એ જરૂરી નથી. એટલે કે મેનેજિંગ કર્યા વગર તમે કોઈ પણ સોફ્ટવેર પ્રોસેસ ડેવલપ કરી શકો, સારી એવી સોફ્ટવેર ડેવલપ કરી શકશો નહીં. A fast development process is a central to software engineering approach. એટલે મેં પહેલા જ કીધું કે કોઈ પણ ફાસ્ટ ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે એ સેન્ટ્રલ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ એપ્રોચમાં. However, a development process does not specify how to allocate the resource to the different activity in the process. એટલે કે ડેવલપમેન્ટ પ્રોસેસ ડઝ નોટ સ્પેસિફાય, એટલે કે કોઈ પણ ડેવલપિંગ પ્રોસેસ છે એ સ્પેસિફાય નથી કરતું કે હાઉ ટુ એલોકેટ રિસોર્સ ટુ ધ ડિફરન્ટ એક્ટિવિટી માટે હાઉ ટુ એલોકેટ એટલે કઈ રીતે તમારે એલોકેટ કરવા રિસોર્સને એવું આપેલું હોતું નથી. વિધાઉટ પ્રોપરલી મેનેજિંગ ધીસ ઇશ્યુ relating to the process, it is unlikely that the cost and quality of project are handled through the project management. ક્વોલિટી છે અને સારી એવી પ્રોડક્ટિવિટી જળવાઈ રહે ક્યારે, જ્યારે તમે કોઈ પણ એક્ટિવિટી છે તેનું મેનેજિંગ કરેલું હોય તો. જો તમે વ્યવસ્થિત રીતે વિધાઉટ પ્રોપરલી મેનેજિંગ ઇસ્યુ રહે કે એની કઈ રીતે એક્ટિવિટી કયા રિસોર્સ એલોકેટ કરવા, પછી એની સારી એવી કોસ્ટ જળવાઈ રહે. કોઈ પણ સોફ્ટવેર છે, કોઈ પણ પ્રોજેક્ટ તમે ડેવલપ કરતા હોય તો એની સારી એવી કોસ્ટ જળવાઈ રહે અને સારી એવી ક્વોલિટી જળવાઈ રહે એના માટે તમારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. This make planning the most important project management activity in a project. એટલે કે કોઈ પણ પ્રોજેક્ટ તમે ડેવલપ કરતા હોય તો પ્રોજેક્ટ તો શું છે મેઇન શું છે તો પ્લાનિંગ વગર તમે કોઈ પણ પ્રોજેક્ટ વ્યવસ્થિત રીતે ડેવલપ કરી શકો નહીં. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો તો એ 3 મહિનાની અંદર તમારે સોફ્ટવેર ડેવલપ પૂરો થયેલો હોવો જોઈએ. તમારે 3 મહિનાની અંદર સોફ્ટવેર પૂરો કરી અને તમારે સામે ક્લાયન્ટને આપવાનો છે તો કઈ રીતનું એના કેટલા ટાઈમની અંદર કઈ ટાઈમ ડ્યુરેશનની અંદર તમે એનું એનાલિસિસ કરો છો, એનું ડિઝાઇનિંગ કરો છો, એનું કોડિંગ કરો છો, ટેસ્ટિંગ કરી અને પછી એમ્પ્લોયને આપવાનો હોય તો એ બધી એક્ટિવિટી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે પ્લાનિંગ થતું હોવું જોઈએ. વિધાઉટ પ્લાનિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ પ્લાનિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ ધ હાઈ ક્વોલિટી એન્ડ જે ટાઈમ ડ્યુરેશન ફિક્સ કરેલો હોય એ ટાઈમ ડ્યુરેશનની અંદર તમારો પ્રોજેક્ટ પૂરો થાય. મેનેજિંગ પ્રોસેસની અંદર એટલે કે તમારે ખાલી ટૂંકમાં એટલું જ સમજવાનું છે અહીંયા કે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવો હોય તો એના માટે તમારે મેનેજ કરવું પડે. એના મેનેજમેન્ટ
ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરવા માટે મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે પ્લાનિંગ વગર કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરશો તો સારી એવી ક્વોલિટી વાળો અને સારી એવી પ્રોડક્ટિવિટી વાળો સોફ્ટવેર તમે ડેવલપ કરી શકશો નહીં. અહીંયા તમારું જે ફેશ ડેવલપમેન્ટ ટાસ્ક છે, સોફ્ટવેર એન્જિનિયરિંગ જે એપ્રોચ છે, અહીંયા તમારે કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.